બોટાદમાં આજે રાતના 1 વાગ્યા સુધી વરસાદ પડવાની આગાહી હતી, પણ તમે બધા દિલથી ભેગા થવાના છો એટલે ઉપરવાળાએ મદદ કરી, એક છાંટોય કર્યો નહીં. આ છે કુદરતની કરામત. અને એટલે જ હું કહેવા માંગુ છું, જે આજે સત્તામાં બેઠા છે એને કે યાદ રાખજો, તમે જગતનો તાત કહેનાર એ ખેડૂતને જે રીતે દુખી કરો છો, એક ગરીબ મજદૂર પણ દુખી થાય છે તમારા રાજ્યમાં, તો યાદ રાખજો, હાય ગરીબ કી કદી ન ખાલી જાય, हाय गरीब की कदी न खाली जाए, मुए ढोर के चर्म से लोहा भी भस्म होता. જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય નેતા, ગુજરાતના પ્રભારી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, કોંગ્રેસ વિધાનસભા પક્ષના नेता भाई श्री तुषार भाई, हमारा एआईसीसी ना सेक्रेटरी प्रभारी भूपेंद्र मरावी जी, बनासनी बेन नहीं रही है, संसदनी बेन, आखा देशनी बेन बनी है, गायनी बेन बनी है, एवा बेन श्री ज्ञानी बेन, जिग्नेश भाई, लालजी भाई, भाई श्री हिम्मत भाई कटारिया, અને આ બધાને ભેગા કરવા માટે જેને ખૂબ મહેનત લીધી છે, અને મુખ્યમંત્રી જેને થવું હોય એને થાય, પણ સરકાર કોંગ્રેસની થાય એની ચિંતાથી ચોટલી બાંધી છે, એવા ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ભાઈ પૂંજાભાઈ વંશ, મંચ પર ખૂબ મહાનુભાવો બેઠા છે, બધા નામો લઈ શકતો નથી, ઉપસ્થિત મહાનુભાવો અને યુવાન મિત્રો. એક સરસ કોઈ કાઠિયાવાડના એક કવિએ દુહો લખ્યો છે, પરબત કરતો પ્રેમથી, પરબત કરતો પ્રેમથી બળદને પણ કહે બાપ, પરબત કરતો પ્રેમથી બળદને પણ કહે બાપ, એની મોટાઈ કેમ માપું, જડે ન જડ્યું ગોત્યું, એની મોટાઈ માપું ગોતવી જડે નહીં. આ કોઈ હોય તો એ ખેડૂત છે. પરબત કરતો પ્રેમથી જે પાક ઉછેરે છે અને પોતાના દીકરાને ઉછેરતો હોય એમ ખેડૂત એ પાકને ઉછેરીને મોટો કરતો હોય છે. જે બળદ પાસેથી કામ લે છે એને પણ હાલ બાપા હાલ કહીને એને પણ બાપ કહેતો હોય છે, આ ખેડૂત છે. એની મોટાઈ એટલી મોટી છે, કવિ કહે છે કે એની મોટાઈ માપવા માટેનું કોઈ માપ મળે નહીં, એવો કોઈ મોટો હોય તો એ ખેડૂત છે. અને આ ખેડૂતને આજે કઈ દશામાં મુકાવવાનું થયું? અરે જે અધિકાર માંગવા જાય એને જો ધોકા આપતી હોય સરકાર, તો એ સરકારને પાઠ લોકશાહીમાં ભણાવવાનું કામ એ આપણું સૌનું છે. ખેડૂતની સાથે જોડાયેલા, લોકશાહીમાં રહેલા એક એક મતદાતા. થાય છે શું? હવે હમણાં ભારતીય જનતા પાર્ટી વાળા છે એ પેલા જાદુગરના ખેલ જેવું કરે, તમને ખબર ના પડે એ ખેલ કરતા હોય, પાછળ ખીચા કાતરું પડતા હોય, તમારા ખીચા કપાઈ જાય અને ખેલ પૂરો થયા પછી 5-5 રૂપિયા સામેથી ઇનામમાં આપે કે હું તો જાદુગર 5 રૂપિયા ઇનામ સામેથી આપું. રાજી થઈ જાય માણસ, 5 રૂપિયા મળ્યા, 5 રૂપિયા મળ્યા. અરે તારું 500 નું ખીચું કપાઈ ગયું તો જો. જીએસટી નાખીને ખેડૂત આજ સુધી ખાતર ઉપર ક્યારેય કોંગ્રેસની સરકારો આવી કે બીજી સરકારો આવી, આઝાદી આવ્યું ત્યારથી ખેડૂતના ખાતર ઉપર, ખેડૂતના ટ્રેક્ટર ઉપર, ડીઝલ ઉપર કોઈ ટેક્સ એવો નહોતો કે ખેડૂત લૂંટાય જાય. ખેડૂતને આ માટે લાખો રૂપિયા લૂંટ્યા પછી 2000 રૂપિયા ખાતામાં નાખે, આવ્યા ખાતામાં, આપણે રાજી થઈ જાય 2000 ખાતામાં આવ્યા. અરે આપણે ત્યાં ખાતર પાડીને કેટલા પૈસા લઈ ગયો છે એનો હિસાબ માંગ્યો ખરો આપણે? યાદ કરજો, કોંગ્રેસની સરકાર હતી, કોઈ દિવસ પેટ્રોલ ને ડીઝલ એક સરખો ભાવ હતો? ડીઝલ હંમેશા સસ્તું રહેતું હતું,
કે જેથી કરીને ખેડૂત ડીઝલ ટ્રેક્ટર વપરાય, માલ સામાન લઈને ટેમ્પો જાય, ગરીબ માણસ બસમાં બેસીને જાય તો એને મોંઘું ના પડે. મોટી ગાડી વાળો પેટ્રોલ 5 રૂપિયા વધારે આપે તો વાંધો નહીં, પણ ડીઝલ સસ્તું હતું કે નહીં? આજે ભાવ હરખા છે. અને કેટલા રૂપિયા પેલા ડીઝલના હતા ને આજે કેટલા છે? ખાતરનો ભાવ શું હતો ને ક્યાં ગયો? બિયારણ ક્યાં ભાવનું હતું ને શું ભાવનું થયું? ક્યારેક હિસાબ તો લગાવો કે ખાલી 2000 રૂપિયા ખાતામાં નાખ્યા એમાં રાજી થઈ જશું આપણે? કે રેશનમાં મફત થોડુંક અનાજ આપે, આપણા જ લૂંટીને આપે, આપણે એને રાજી થઈશું ખરા? ખાસ વિનંતી કરું છું એ બેઠા છે એ બધાને કે ચોરે ચૌટે જ્યાં મળો ત્યાં ક્યારેક હિસાબ કરીને બીજાને પણ સમજાવજો. અરે કોઈ ભાજપ વાળો આવે ને તો એને કહેજો કે તારા કુટુંબમાં કોઈ ડોક્ટર કે એન્જિનિયર થયો ખરો? અને કે હા, તો તેની સરકાર કોની હતી? કે કોંગ્રેસની. અને એન્જિનિયર કે ડોક્ટર કેટલામાં થવાય? તુષારભાઈ તમે કેટલામાં થયા હતા? ડોક્ટર થવામાં પૂરા આખી ડિગ્રી મેળવી ત્યાં સુધી 12,000 રૂપિયામાં ડોક્ટર થયા હતા તુષારભાઈ ચૌધરી. અત્યારે બાલ મંદિરમાં મૂકવો હોય તો પૈસા કેટલા થાય? અને ડોક્ટર કે એન્જિનિયર થવું હોય તો ફી કેટલી છે? અને આ રીતે આપણી લૂંટ ચલાવતા હોય અને પેલા 2000 ખાતામાં આવ્યા કે થોડાક દાણા મફતમાં આવ્યા, એમાં મત કમળને પોસાય ખરું? હું આપ સૌથી વિનંતી કરું છું કે આ ચર્ચા કરજો. હું પણ ખેડૂત છું. એ મનમોહનસિંહજીની સરકાર હતી, સોનિયા ગાંધીજીનું નેતૃત્વ હતું. 1500 રૂપિયામાં કપાસ 20 કિલો મેં વેચ્યો છે લીમડામાં, 1400 થી 1500. मित्रों, किसान की आय दुगनी कर दूंगा. भाई बहनों, आय दुगनी कर दूंगा. કહ્યું તું? થઈ કોઈની બમણી? કોઈની આવક થઈ ખેડૂતની બમણી? ખર્ચો બમણો થયો? ખેડૂતનો ખર્ચો બમણો થયો, આવક બમણી ના. એમને ઓળખવા પડશે. અને જો એમના બેઠા રહીશું ને તો આવતી પેઢીઓ પણ તકલીફમાં મુકાશે. અમારી બહેનો અહીંયા બેઠી છે, ક્યાં ભાવમાં ગેસનો બાટલો આવતો હતો ને આજે કયો આવે? ક્યારેક હિસાબ લગાવો. અને એટલા જ માટે લાંબી વાત નથી કરવી, કારણ કે આમ તો જો કે આપણે સૌરાષ્ટ્રમાં ટેવાયા હોય છે, આમ ડાયરો હાલે રાતના 1 વાગે પ્રભાત્ય કરીને છૂટા હતા ને, સંતવાણીનો ડાયરો હાથ થઈ ગયું છે. એવું જ બધી પીડા છે, વ્યથા છે લોકોની, એ વ્યથાની વાત કરવા ભેગા થયા. અને ત્યારે બાકી વક્તાઓ બોલે ત્યાં સુધી પણ પ્રેમથી આપ સાંભળજો. માત્ર એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. આપણા કવિ કલાપીજી પહેલા સત્તાધીશો કેવા હતા કે રાજા કોઈના પર વિશ્વાસ નહીં, પોતે વેશ પલટો કરીને નીકળતા કે મારા રાજ્યની સાચી પરિસ્થિતિની મને ખબર નથી. વેશ પલટો કરીને નીકળતા. આ રામના નામે મત લે છે એને કહું છું કે ભગવાન શ્રી રામ પણ વેશ પલટો કરીને એક ધોબીના ઘરમાંથી અવાજ આવ્યો તો એને સાંભળીને જેણે લંકાને પાડીને સીતા માતાને લઈને આવ્યા હતા, એ સીતા માતાનો પણ ત્યાગ કરીને વનમાં મૂકવા ગયા. એ સત્તાધીશ કહેવાય, એ રામ રાજ્ય. નાને તો કહેવા જાવ તો તમે દેશદ્રોહી કે. હું વાત કરતો હતો કવિ કલાપીની કે સત્તાધીશ નીકળે છે, ઘોડા ઉપર નીકળે છે, વેશ પલટો કરીને નીકળ્યા છે, રાજા છે ખબર નથી, તરસ લાગે છે ને ખેતરે ઉભા રહે છે. વૃદ્ધ માતા છે ત્યાં, ખેડૂતની માં છે, એને કહે છે કે માં તરસ લાગી છે, પાણી. એને કીધું કે પાણી શું, હું શેરડી ઊભી છે, રસ આપું શેરડીનો. અને શેરડી કાપીને એક કાતરી આમ કરે છે, આખું છાલિયું ભરાઈને રસ મળે છે. રસ પીતા પીતા રાજાના મનમાં વિચાર આવે છે કે ઓહો,
આને તો કેટલી આવક થતી હોય, આટલો રસ નીકળે છે, આની ઉપર ટેક્સ થોડોક વધારવો જોઈએ, આ થોડોક વધારવો જોઈએ એવો વિચાર સત્તાધીશને આવ્યો રાજાને. અને પછી છાલ્યું પૂરું થયું છે, ઓલી કહે છે કે હજી એક વધારે માંગે છે, આપો કે હા આપો. અને ફરી જ્યાં શેરડીને કાપવા જાય છે ત્યાં 1 2 3 4 એક ટીપુ રસ નીકળતો નથી શેરડીના હાંઠામાંથી. અને ત્યારે એ કહે છે કે કાં તો રસીન થઈ ધરા, કાં તો દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને કહી માતા ફરી. અને તરત જ એ વિચાર જ્યારે આવે છે ત્યારે આજની પરિસ્થિતિ સાથે જુઓ, આજે રસી ધરા નથી થઈ, આપણી ધરતી માતા તો આજે રસથી ભરપૂર છે, પણ દયાહીન થયો નૃપ, દયા વગરનો માણસ સત્તામાં બેઠો છે એટલે કમોસમી વરસાદ આવે છે અને કપાસના પોપડા ધ્રુવમાં જે એના પૈસા મળવા જોઈએ મોઢાના પાસે આવેલો કોળીઓ છૂટવાય છે, કારણ કે દયાહીન થયો નૃપ. એને ઠેકાણે લાવશો કે નહીં? પાકું? કારણ કે આ સુધરે એમ નથી. એ કલાપી કહે છે, કલાપીજી કહે છે કે જેવી આ પરિસ્થિતિ થઈ અને માતા એ બોલી ખેડૂતની કે કાં રસીન થઈ ધરા, કાં દયાહીન થયો નૃપ, આવું ના બને. અને ત્યારે એના પગમાં પડીને કહે છે કે હું જે રાજા છું અને મને જ ખોટો વિચાર આવ્યો તો માં, પણ હવે હું મારો વિચાર બદલાવીને ભગવાનને પ્રાર્થના કરું છું કે આનો 1 પૈસો પણ ન લેવો જોઈએ. કાળી મજૂરી કરીને મહેનત કરનાર ખેડૂતના ક્યાં પાક થાય તો એનો અધિકાર છે, આના ઉપર ટેક્સ ના નખાય. અને આ વિચાર કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરીને કલાપીજી કહે છે કે હવે ફરી પ્રયત્ન કરો. અને એ માતા શેરડી કાપે છે અને ફરી પાછો રસ ભરપૂર મળે છે. આ વાત આજે આપણે ગમે એટલું કહીએ, આ દિલ્હી વાળા કે ગાંધીનગર વાળા ભોપાભાઈ કોઈ 1 રૂપિયો ઓછો કરે? રૂપિયો ટેક્સ નો ઓછો? ત્યારે આ પરિસ્થિતિમાં જો એ દયાહીન થયો નૃપ એ સુધરે એમ ન હોય તો એ સત્તાધીશને બદલવાનું કામ લોકશાહીમાં આપણે સૌએ કરવું પડે. આપણે કરવું. આપણા પાસે એ જ અપેક્ષા લઈને આવ્યો છે કે માત્ર અહીંથી છૂટા પડીને ઘેર જઈને વાત ભૂલતા નહીં. સાંજ પડે 50 સાથે ચર્ચા કરજો અને 2000 રૂપિયામાં અથવા તો ચૂંટણી આવે ત્યારે આપણા જ પૈસા લૂંટીને બ્રિજનું ઉદ્ઘાટન થાય પહેલા બ્રિજ તૂટે એમાંથી ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા ભાજપના રૂપિયા કોથળી આપે, ચવાણું આપે અને મત દેવાનું ન થાય એની ચિંતા સૌએ કરવી પડશે. નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડનારો ઉમેદવાર આપણી વચ્ચે પૈસા, ચવાણું કે દારૂની પોટલી આપીને મત માંગવા આવનારો માણસ એ ક્યારેય આપણો ન થઈ શકે. આ નિર્ધાર કરીને લોકશાહીમાં ચાલી અડધરના જે ખેડૂતોને તકલીફ પડી છે એની સાથે આપણી પૂરી સંવેદના હોય છે. હું પોલીસ તંત્રને અને સરકારી તંત્રને પણ કહું છું કે તમે કોઈ સત્તામાં બેઠેલી પાર્ટીના અમલદાર, ચોકીદાર કે નોકર નથી, તમે જનતા જનાર્દનના નોકર છો. સત્તા તો પલટાય, આજે એ સરકાર છે, કાલે બીજી સરકાર આવશે. એક હદથી વધારે ખોટું કરશો તો ઉપર ભગવાન પણ તમારો CR લખે છે, ચોપડે લખે છે, ભૂલતા નહીં. અને ક્યારેક સત્તા પરિવર્તન થશે ને, ભૂતકાળમાં આમના કાન કહેવાથી ઘણા ખોટા લોકોના એન્કાઉન્ટર કર્યા હતા, પછી કોઈ બચાવવા એવું નહોતું, જેલમાં ગયા. એટલે ખોટી દાદાગીરી કોઈ તંત્રવાળાએ ન કરવું જોઈએ, કારણ કે જનતાની સેવા એ તમારો ધર્મ છે. રાજકીય નેતા ખોટું કરવાનું કે સત્તામાં બેઠો હોય તો પણ એને ના પાડવાની ટેવ અધિકારી તંત્ર રાખે એવી અપેક્ષા રાખું છું. ખૂબ પ્રેમથી વિશાળ સંખ્યામાં આવ્યા. ઇન્દ્રનીલભાઈએ પાથરેલી ખુરશીઓ ઓછી પડી, પાછળ પણ વિશાળ સંખ્યામાં બધા ઉભા છે. તો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે આપ નવું વર્ષ આપણા સૌના માટે સારું રહે. આપણે કરતા હોઈએ છીએ ને વિધિ, અળસ ગઈ ને લક્ષ્મી આવી, અળસ ગઈ ને લક્ષ્મી આવી. હવે 2027માં